ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર જાફરાબાદ નજીક હેમાળ અને છેલણા ગામ વચ્ચે એક કાર પલટી મારી ગઈ હતી। અકસ્માતમાં કારમાં સવાર 4 લોકોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર આ કાર સુરતથી સોમનાથ તરફ જઈ રહી હતી। હાઈવે પર માટીનો પાળો હોવાને કારણે આ કાર ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને કાર પલટી ખાઈ ગઈ હતી। ઘટના બનતા જ આસપાસના સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા। તેમણે તાત્કાલિક કારમાં ફસાયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને જરૂરી મદદ પૂરી પાડી હતી। ઉલ્લેખનીય છે કે ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર માટીના પાળા અને અન્ય કારણોસર અવરજવર અકસ્માતો સર્જાઈ રહ્યા હોય છે, જેના કારણે વાહન ચાલકોમાં ચિંતા જોવા મળી રહી છે। પાળાને લીધે આડી 10 થી 15 મિનિટની અંદર જ ગાડી પણ અહીંથી પલટી ખાય અને ઉપર સીધી ઉતરી ગઈ છે। એટલે દર વખતે TV9 માં આપ્યું છે, મામલતદારને લખાણ આપ્યું છે, કલેક્ટરને આપ્યું છે, છતાં પણ આ નિર્ભર તંત્ર આ નાળામાં કોઈ તકલીફ નથી ને ખોટી રીતે અહીં પાળો કરીને બેઠા છે ને લોકોની જાનહાનિ થાય એવી પરિસ્થિતિ છે। મને એટલી વાત તંત્રને ધ્યાન દેવું એવી અમારી અપેક્ષા ગામસભા હેમાળવતી છે। હર્ષદભાઈ રણછોડભાઈ પડસાળા આ નેશનલ હાઈવેની બેદરકારથી અહીંયા 2.5 વર્ષથી આ અઠવાડિયામાં 3 એક્સિડન્ટ આવા થાય। આવા અઠવાડિયામાં 3 એક્સિડન્ટ થાય। કલેક્ટરને આપ્યું છે, કોઈ અહીંયા કોઈ વ્યવસ્થા કાંઈ નાળામાં કાંઈ વાંધો નહીં, રોડ ચાલુ કરી દે કાંઈ વાંધો નથી, બાકી કરતા નથી। આ કેટલા સમયથી મામલતદારને લખાણ આપ્યું, કલેક્ટરને આપ્યું, મામલતદારને લખાણ આપ્યું અને કેવી રીતે અહીંયા એક્સિડન્ટ થાય? કારણ કે સીધા આવતા હોય, ગ્રીલ છે 1 કિલોમીટરની ગ્રીલ છે, ગ્રીલમાંથી બહાર નીકળે એટલે તરત અહીંયા આવે એટલે એક્સિડન્ટ થાય, સમજ્યા? આવી રીતનું છે આ। ડીડી વરુ દિવ્યાંગ ન્યૂઝ જાફરાબાદ અમરેલી।